હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. અને જો તમારી પાસે ઓવન પણ નથી અને તંદૂર પણ નથી તો પણ આજે આપણે ઘરે જ બનાવવાના છીએ ગેસ ઉપર પનીર ટિક્કા. તો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે જે બેસન આવે છે એટલે કે ચણાનો લોટ છે એ શેકી લેવાનો છે. તો મેં અહીંયા 2 ચમચી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે અને એનો કલર થોડો ચેન્જ ન થાય અને સહેજ સુગંધ ન આવવા લાગે ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. તો જો અહીંયા સહેજ કલર આ રીતના ચેન્જ થઈ જાય અને સહેજ સ્મેલ આવવા લાગે એટલે બસ ગેસની ફ્લેમને બંધ કરી લઈશું અને ચણાના લોટને આપણે ઠંડો થવા માટે એક બાજુ મૂકી દઈશું. હવે ચણાનો લોટ ઠંડો થાય છે ત્યાં સુધી અહીંયા મેં આશરે 301 ગ્રામ જેટલું પનીર લઈ લીધું છે અને એના આપણે ક્યુબ કટ કરી લઈશું. જો આ રેસીપી છે એટલી ઇઝી બનવાની છે અને ટેસ્ટી તો એટલી જ બનશે, બહાર જેવો ટેસ્ટ આવવાનો છે. તો તમે ઘરે જરૂર ટ્રાય કરજો અને જો રેસીપી ગમે ને તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને રેસીપી ફૂલ જોજો. એમાં એક ડિટેલ્સથી આપણે આજે પનીર ટિક્કા બનાવવાના છીએ. તો અહીંયા આ રીતના ક્યુબમાં મેં પનીર છે એને કટ કરી લીધું છે. હવે અહીંયા એની સાથે આપણે ટમેટાં લઈ લઈશું. ટમેટાં છે એકદમ ઓપ્શનલ છે, જો તમે લેવા હોય તો લઈ શકો છો, નહીંતર સ્કીપ પણ કરી શકો છો. તો અહીંયા મેં ટમેટાં છે એને આ રીતના કટ કરી લીધા છે અને વચ્ચે જે બીજનો ભાગ છે ને એ આપણે કાઢી લેવાનો છે. અને હા, મને કહેજો તો કેટલાને પનીરની સબ્જી કે આ પનીરની આઈટમ બનાવીએ ને એ ખૂબ ભાવે છે. મને તો ખૂબ જ ભાવે છે અને હમણાંથી પનીર ખાવાનું જે મન થાય છે ને, તો આજની આપણે પનીર ટિક્કા પણ મેં બનાવી જ લીધું. તો અહીંયા આપણે સાથે સાથે કેપ્સિકમ છે એને પણ આ રીતે કટ કરી લેવાનો છે. વચ્ચે જે બીજવાળો ભાગ છે ને એને આપણે કાઢી લઈશું અને એના પણ એકદમ જે ચોરસ એટલે કે સ્ક્વેર ટાઈપના આપણે એને કટ કરી લેવાના છે. અને બધા સ્ક્વેર છે એ એક સરખા થાય એનું ધ્યાન રાખજો, ન થાય તો પણ વાંધો નથી. તો અહીંયા આપણે કેપ્સિકમ છે એ બધા મેં કટ કરી લીધા છે, એને આપણે એક પ્લેટમાં મૂકી દઈશું. અને એ જ રીતે અહીંયા 1 નંગ ડુંગળી લઈ લીધી છે અને એને જો હું આ રીતના કટ કરું છું અને પછી જે એના જે પત્તા છે ને એને અલગ કરી લેવાના છે. જે વચ્ચે નાના નાના પત્તા છે એ આપણે રહેવા દઈશું એક બાજુ અને જે મોટી સાઇઝ છે ને એને આપણે રાખી લઈશું. એ આપણે આમાં પનીર ટિક્કામાં કામ આવશે. તો અહીંયા છે ને આપણને જો બધા શાકભાજી છે મેં એક નંગ લીધું છે. 1 ટમેટું છે, 1 ગાજર છે અને કેપ્સિકમ છે અને 300 ગ્રામ જેટલું પનીર છે. તો આપણું બધું છે એ કટ થઈ અને રેડી થઈ ગયું છે. હવે આપણે પનીર ટિક્કાનો મસાલો બનાવીશું. તો અહીંયા મેં 1 કપ જેટલું લટકાવેલું દહીં એટલે કે હંકડ લઈ લીધું છે. એમાં 2 ચમચી આપણે જે બેસન શેક્યો હતો એ, આદુ લસણની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને અહીંયા અજમો છે એને આપણે આ રીતે હાથેથી મસળી અને પછી એને એડ કરી લેવાનો છે. હવે આપણે એમાં મરી પાવડર નાખવાનો છે 1 ચમચી, ચાટ મસાલો છે અને કસૂરી મેથી છે એને પણ હું આ રીતે હાથેથી મસળી અને એડ કરી લઈશ. તો હવે આ બધું જ છે એ મસાલા સાથે સારી રીતે મિક્સ થઈ જાય અને એકદમ ગ્રેવી થઈ જાય ને દહીંવાળી, બસ એ જ આપણે તૈયાર કરી લેવાની છે. તો એકદમ સરસ એવો ઘાટો જે ગ્રેવીનો ઉપર જે આપણે મસાલો જોઈએ છીએ ને કે જેનાથી મસ્ત રોસ્ટ થાય છે પનીર ટિક્કા, બસ એ જ મસાલો આપણો તૈયાર થવાનો છે. હવે આ બધું મિક્સ કર્યું અને થોડો કલર છે એ મને આછો લાગતો હતો, એના લીધે મેં અહીંયા થોડું કાશ્મીરી મરચું ફરીથી એડ કર્યું છે. બહાર શું છે કે કલર પણ એડ કરે છે, આપણે કાશ્મીરી મરચું છે ને એનો જ આપણે કલર લાવીશું. હવે અહીંયા મિક્સ કરતી વખતે મને યાદ આવ્યું કે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ જે આવે છે ને એ જ હું ભૂલી ગઈ. પનીર ટિક્કામાં મેઇન છે કે લીંબુનો રસ. લીંબુના રસની જ ખટાશ વધારે પડતી આવે છે અને દહીં છે એનું ખાટું નથી, એ મોડું લેવાનું છે. હવે અહીંયા મેં વઘાર માટે થોડું તેલ લઈ લીધું છે એટલે વઘારિયામાં આપણે પહેલાં તેલ એડ કરી દઈશું. આમ તો પનીર ટિક્કામાં શું છે કે સરસવનું તેલ યુઝ થાય છે, પણ આપણને ગુજરાતીઓને એ તેલ ફાવતું નથી ભાવતું કે નથી પછી એની સુગંધ ગમતી. હવે એકદમ ગરમ તેલ કરી ગેસની ફ્લેમ બંધ કરી અને જે આપણે પનીર ટિક્કાનો મસાલો હતો ને એની અંદર આપણે તેલને એડ કરી અને હવે એને આપણે તેલ સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું. અને જેમ જેમ મિક્સ કરશું ને એમ કલર છે ને એનો થોડો જો કેવો સરસ રીતે એવો ચેન્જ થઈ ગયો છે. તો બસ આ આપણી પનીર ટિક્કાનો જે મસાલો છે એટલે કે ગ્રેવી છે દહીંવાળી, ઉપર જે આપણે પનીરની આની ઉપર કોટ કરીએ છીએ એ રેડી થઈ ગઈ છે. હવે આપણે જે કટ કરેલા પનીર, ટામેટાં, કેપ્સિકમ અને ડુંગળી છે એ એડ કરી દેવાની છે અને ચમચીથી અથવા હાથ વડે એને આપણે કોટ કરવાની છે. મેં અહીંયા સ્ટાર્ટિંગમાં તો હાથ ન બગડે એટલા માટે મેં ચમચી યુઝ કરી લીધી હતી, પણ પછી થયું કે ના યાર, ચમચી કરતાં તો હાથેથી સરસ રીતે આપણે કોટ કરી લઈશું. તો ચમચીને પહેલાં તો મસાલાને બધો લૂછી લીધો અને પછી હાથેથી જ બધું મિક્સ કરવા લાગી.
અને સરસ રીતે એને પહેલાં મિક્સ કરી લીધું. હવે જો આ મિક્સ થઈ ગયું એટલે આજુબાજુથી આપણી જે ગ્રેવી હતી ને એને પણ મેં વચ્ચે લઈ લીધી આ રીતે મસાલાની ઉપર, એટલે કે બધા શાકભાજીની ઉપર સરસ રીતે મૂકી અને હવે આપણે એને ઢાંકી 10થી 15 મિનિટ માટે એને આપણે રેસ્ટ આપી દઈશું. હવે 10-15 મિનિટ બાદ બધા મસાલા છે એ સરસ રીતે પનીર અને બધા શાકભાજી ઉપર કોટ થઈ ગયા છે. તો હાથેથી આપણે એને ફરીથી જો આ રીતે મિક્સ થોડા કરી લઈશું. હવે આપણે પનીર ટિક્કા છે ને એના માટે તો સ્પેશિયલ એવી રોડ એટલે કે આયર્નની સ્ટીક આવે છે એ આપણી પાસે નથી. તો આ રીતે આપણે જે વુડન સ્ટીક મળે છે ને ટૂથપીક ટાઈપ સહેજ મોટી છે તો એ આપણે લઈ લેવાની છે. મેં અહીંયા 2 લીધી છે અને એની અંદર આપણે આ રીતે જો એક વખત પનીર એડ કરી લેવાનું, પનીર અંદર ઇન્સર્ટ કરી લેવાનું, પછી ડુંગળી છે, કેપ્સિકમ છે, ટમેટું છે, એ રીતના આપણે એક પછી એક એને ગોઠવતું જવાનું છે. એ રીતે મેં અહીંયા બીજું પણ પનીર, ડુંગળી, કેપ્સિકમ અને ટામેટું છે એ આપણે આ રીતે ઇન્સર્ટ કરી દીધું છે. તો આપણે જો અહીંયા 2 પનીર 2નું આ બધું આપણે સેટ થઈ ગયો છે. તો હવે આ જ રીતે આપણે બધા જે પનીર અને કેપ્સિકમ ટમેટાવાળું એટલે પનીર ટિક્કાની સ્ટીક છે એ રેડી કરી દઈશું. હવે ઓવન નથી તો આપણે પનીર ટિક્કા બનાવીશું શેની ઉપર? તો ચાલો હું તમને એ આગળ જણાવું. અને જો આ રીતે થોડી ગ્રેવી છે ને જે પનીર ટિક્કાનો મસાલો છે એને હું બ્રશ વડે પણ થોડો મસાલો છે એ લઈ અને આ રીતે બ્રશથી એને આપણે કોટ કરી દઉં છું કે જેથી વધારે ઉપર મસાલો લાગે ને તો જ્યારે શેકાય ને ત્યારે એકદમ સરસ ટેસ્ટ આવી જાય. તો અહીંયા મેં લઈ લીધો છે ગેસ ઉપર બધા આ રીતે પનીર ટિક્કાને જે સ્ટીક છે ને એને આ રીતે ગેસ ઉપર શેકી લેવાની છે અને એકદમ ઇઝી રીતે તમે એને શેકી શકશો. મારી પાસે તો શું છે, જો આ રીતના એક સ્ટેન્ડ હતું તો મેં એની ઉપર રાખી અને આ રીતે શેકી લીધું છે. તમે નહીં સ્ટેન્ડ હોય ને તો પણ તમે હાથેથી આ રીતે શેકી શકશો. તો આ રીતે ગોળ ગોળ ફેરવતા જઈ અને આપણે બધે જે પનીર ટિક્કા છે એની સ્ટીક સાથે એને ફેરવી લેવાનું છે. અને હા, ધ્યાન રાખવું કે હાથ દાજે નહીં. અને સ્ટીક છે આપણી લાકડાની, એના લીધે શું છે કે એકાદી બળવાનો પણ ચાન્સ રહે એટલે આપણે ડબલ લઈ લીધી છે જેથી દજાય નહીં અને સ્ટીક છે એક બળી જાય ને તો પણ ચાલે. તો અહીંયા રેડી છે આપણા પનીર ટિક્કા, નો ઓવન નો તંદૂર. તો કેવી લાગી તમને આજની આ રેસીપી અને વિડીયો? જો ગમ્યો હોય ને તો લાઈક કર્યા વગર તો જતા નહીં. હવે જો તમને ખાવું હોય તો તમે આ રીતે એક એક કરીને પણ કાઢી અને ખાઈ શકો છો. અને હું તો એ રીતે જ ટેસ્ટ કર્યો હતો, પણ મારો બાબો છે ને એને કે ના હો મમ્મી હું તો સ્ટીક સાથે જ ખાઈશ. તો એણે તો પનીર કે કાંઈ કાઢ્યા વગર ડાયરેક્ટ જ ખાવા લાગ્યો. તો તમને કેવો લાગ્યો આજનો રેસીપીનો વિડીયો? ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો.